નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। રાજ્યમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો। આગામી 48 કલાકમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધી જશે। તેજ પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। तो 29 जनवरी से लेकर 4 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगा क्षेत्रों में। और अभी जो मिनिमम जो लघुत्तम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा। अगले 48 घंटा तक 3 से 5 डिग्री सेंटीग्रेड बढ़ोत्तर होने का संभावना रहेगा। उसके आगे 3 दिन आपका फॉल रहेगा, मतलब कम होने का चांसेस रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। उस देर आफ्टर राइज बाई 2 से 3 डिग्री सेंटीग्रेड। अहमदाबाद का जो पूर्वानुमान है आज पार्टली क्लाउडी स्काई रहेगा। जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। अभी जो पवन का गति तेज होने के कारण स्टीप प्रेशर ग्रेडियंट है, इसके कारण पवन का स्पीड ज़्यादा रहेगा तटीय क्षेत्रों में। ओके। अभी सबसे कम तापमान रिकॉर्ड हुआ है आज नलिया में 7 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 3.4 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में 12.8 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य ही है इसकी। और गांधीनगर में रिकॉर्ड है 14.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.5 डिग्री सेंटीग्रेड ऊपर है। तो गोधराમાં ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં। 6 બાળકોના ઓરીનો રિપોર્ટ પોઝિટિવ। આરોગ્ય વિભાગે મેગા ડ્રાઈવ કરી છે શરૂ। રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। બાળકોને નિઃશુલ્ક ઓરીની રસીનો એક્સ્ટ્રા ડોઝ અપાશે। 10,000 બાળકોને ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગોધરા અર્બનમાં ખાસ કરીને 3 યુપીએસસી ખાડી ફળિયા પટેલવાડા 7 પુલ અને એમાં ટોટલ 42 જેટલા અમે બનાવ્યા છે બૂથો વેક્સિનેશન। અને એ બૂથો પર અમે આપણે લગભગ 80 જેટલી બહેનો મૂકી છે કે જેઓ વેક્સિનેશન કરશે, એમની યાદી આપી છે। વેક્સિનેશન માટે કાલે પીડિયાટ્રિશિયન વિભાગ તરફથી પણ અપીલ કરવામાં આવી છે। 6 પોઝિટિવ જે કેસ આવ્યા છે તો આરોગ્ય વિભાગે ઝુંબેશ ઉઠાવી છે। બાળકો રસી મુકાઈ જાય તો મારી બેબીએ રસી મુકાઈ છે તો અન્ય વાલીઓથી મારી અપીલ છે કે બધા રસી મુકાઈ જાય તાકે આપણા બચ્ચાઓની તકેદારી રહે। તો પોરબંદરની બિરલા પ્રાથમિક શાળામાં બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર છે। શાળાનું બાંધકામ છેલ્લા 5 વર્ષથી જર્જરિત હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। શાળાના રૂમના પતરા ઠેર ઠેર તૂટી ગયા છે। દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે। વર્ગખંડોની હાલત એટલી ખરાબ છે કે બાળકો બેસતા ડરી રહ્યા છે। તો દિવાલોમાંથી લોખંડના સળિયા બહાર દેખાય છે। આ શાળામાં 108 બાળકો અભ્યાસ કરે છે, ત્યારે વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા છે। ચોમાસામાં તો સ્થિતિ ખૂબ જ વિકટ બની જાય છે। તો શાળાના બિલ્ડિંગને લઈને વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। 4 વર્ષથી અમારી શાળા જર્જરિતમાં છે અને 8 મહિનાથી તેનું લેટર પણ આવી ગયું છે, જગ્યા પણ મંજૂર થયેલી છે। અત્યારે અમારી સ્કૂલની અગાશી ઉપર ઝાડવા પણ ઉગેલા છે અને તેના જે પાડું હોય તે અમારા ક્લાસની અંદર આવેલી છે। બીજા તમે ક્લાસરૂમની અંદરથી સળિયા પણ સાંભા દેખાય છે અને ઉપરથી પોપડા પણ ખરે છે। જીવના જોખમે અમારા વાલીએ અને એસએમસીના સભ્યોએ અમને લોકોને એક ક્લાસ બેસવા રીતે આપ્યા છે। અમારી સરકારશ્રીને એ જ વિનંતી છે કે અમારી સ્કૂલ વહેલી તકે શરૂ કરવામાં આવે। નિશાળ છે એ પણ રિજેક્ટ થયેલી છે, એમાં કોઈ રિનોવેશન કરતા નથી। સરકારને વિનંતી કરું છું કે આ રિનોવેશન કરે। સરકારને એવી નમ્ર વિનંતી કરું છું કે આ જલ્દી નિશાળ નવેસરથી બનાવી દે એવી વિનંતી કરું છું। કે આખી બિલ્ડિંગ ડેમેજ છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે મેં શાળાને લેખિતમાં જાણ પણ કરી છે। એ શાળાને પર સમગ્ર જિલ્લાની જેટલી પણ શાળાઓ ડેમેજ છે અને અમે પરિપત્ર કરેલો છે કે કોઈ પણ સંજોગોમાં ડેમેજ શાળાઓ વાપરવી નહીં। એની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા જો થતી હોય તો આપના લેવલે વૈકલ્પિક વ્યવસ્થા કરીને શિક્ષણ કાર્ય અપાવું, જેના કારણે વિદ્યાર્થીઓને કોઈ જાનમાલનું નુકસાન ન થાય। તમાકુના ટેક્સ વધારાને લઈને આણંદના વેપારીઓ અને ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। આણંદ જિલ્લામાં તમાકુ પકવતા ખેડૂતોએ 1.5 લાખ હેક્ટરમાં તમાકુનું વાવેતર કર્યું છે, જ્યારે ચરોતરમાં દેશી લાલ, કલકત્તી લાલ, દેશી કાળું, કલકત્તી કાળું 4 પ્રકારની તમાકુની ખેતી થાય છે।
કેન્દ્ર સરકારે અગાઉ તમાકુની પ્રક્રિયા માટે 28% ટેક્સ લાગ્યો હતો. હવે સરકાર 65% કરવાનું વિચારી રહી છે, જે તમાકુ પકવતા ખેડૂતો અને વેપારીઓ માટે જોખમી સાબિત થશે. તાજેતરમાં સરકારની તમાકુ અંગેની નીતિથી ખેડૂતો પરેશાન છે. ટેક્સ, જીએસટી, સેન્ટ્રલ એક્સાઇઝની ડ્યુટી આ બધું સતત વધી રહ્યું છે, જેથી વેપારીઓને પણ તમાકુનો વેપાર કેવી રીતે કરવો તે પ્રશ્ન ઊભો થયો છે. દર વર્ષે તમાકુની કાપણી વખત એટલે કે હાર્વેસ્ટિંગ વખતે સરકારના નવા નવા નિયમો આવે. ઓલરેડી પહેલાં 18% જીએસટી હતો. હવે સરકારના નવા નિયમ પ્રમાણે કંઈક ટેક્સ વધારવાનો છે, એક્સાઇઝ ડ્યુટી વધારે. હવે ઓલરેડી ખેડૂતો તો અત્યારે નીરસ છે જ કે અત્યારે કોઈ દલાલ કે વેપારી તમાકુનું કાપણીનો ટાઈમ આવે છે એટલે કોઈ લેવા તૈયાર નહીં. મેન્યુફેક્ચરિંગ કરે છે અને એમની પડીકી વેચે છે, એની પર ટેક્સ છે જ. તો આજે જબરજસ્તી 28% ટેક્સ વેપારી પર લાદી દીધો છે અને હવે 40% કરવા જઈ રહી છે. ઉપરથી એક્સાઇઝ અને સેસનું પણ ભારણ છે. તો આ પરિસ્થિતિની અંદર તમાકુના વેપારીઓએ પણ વેપાર કેવી રીતે કરવો અને એનું સોલ્યુશન કેવી રીતે લાવવું એ ખબર નથી પડતી. ડાંગમાં દુષ્કર્મનો ભોગ બનેલા સગીરાને ન્યાય માટે રજૂઆત. ડાંગ સ્વરાજ